મિત્રો, આજનો તમારું સ્વાગત છે। આજે અમારા ડિલક્સ પણ તૈયાર થયા છે અને કારીગરો પણ આજે ફૂલ આવી ગયા છે। 4 કારીગરો જો એચએફ ડિલક્સનું કામકાજ ચાલુ છે। બાપજી અમારે એન્જિન ખોલી રહ્યા છે અને અનુરાજસિંહ પણ પાછળનું વ્હીલ ખોલી રહ્યા છે, ડ્રમ ભરાવાનું છે તે માટે। બ્રેક હરિયો હોય, બાપજી એન્જિન ખોલી રહ્યા છે। જો મિત્રો સ્ટોક ઘણો છે। આ ભડતથી કારીગરો આવ્યા 2 જણો। શું નામ છે તમારું? શું નામ છે? વકીલસિંહ। પાવરફુલ કારીગર બનાવવાના છે 2 જણાને। આ પટોબલથી આવેલું બાઇક છે સ્પ્લેન્ડર। સ્પ્લેન્ડર આપણે તેમનું એન્જિન ખોલી રહ્યા છે બાપજી। ટાઈમિંગ ક્યાં જુઓ મિત્રો, ડસ્ટ કેટલો વળ્યો છે એમરી। પિસ્ટન કેટલા નંબર છે? સ્ટાન્ડર્ડ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ખુલ્યું છે એન્જિન। ફર્સ્ટ ટાઈમ ખુલ્યું છે એન્જિન। આપણે ઓટો કન્સર પણ ચાલુ કરી દીધું છે। ઓટો કન્સરનું બાઇક તૈયાર થાય છે। વાઇઝર ટોપો બોપો સબ બદલી દેવાનું છે। આ અમારા યુવરાજસિંહ કારીગર છે, એ જનરલ કારીગર છે। પલ્સર મહેન્દ્ર સેન્ચુરો પણ થઈ જશે આજે। અમારા ધનજી કાકો આવ્યા છે હવે દુકાન ખોલવા એગ્રો। આજે લેટ પડી ગયા ધનજી કાકો। યુવરાજસિંહ અમારા સ્ટાફ આખો સંભાળે છે। અમારા ટ્રેન રણપુરથી આવ્યા છે આજે સર્વિસ કરાવવા। જય માતા। કે ડિસ્સા રણપુરથી આવ્યા છે। અમારા સુરેશભાઈ પણ આવી ગયા, ટ્રેક્ટરના કારીગર છે વાયરિંગના। આ બાજુનો ટ્રેક્ટરનો સ્પેશિયાલિસ્ટ વાઇફનો કારીગર અમારો ભાઈ અમારા ચંપાપુરનો કારીગર સુરેશભાઈ, આપણે તમે ટ્રેક્ટરનું શું વાયરિંગ કરી નાખો? બધી રીતે કરી નાખો। લાઇટિંગ બાઇટિંગ સેલ લાઇનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સુરેશભાઈને ટ્રેક્ટરનું વાયરિંગ કોન્ટેક્ટ કરો। ઓઇલ પણ પલ્સરમાંથી નીકાળી દીધું છે 125। ભાઈ અમારા બજાજનું ઓઇલ બતાવે છે હવે। અમારા જોડે પટી ગયું છે ઓઇલ બજાજનું, એને ગોડાઉન પણ રાખે છે। હા, પલ્સર માટે આપ ને ભાઈ। એ પણ આપણે જોડે ગલ્ફનું પ્યોર ઓરિજિનલ મળશે। ઓરિજિનલની ખાસિયત છે, અહીં આ દેખાશે, અહીં નીચે પાર્ટ નંબર હશે। 100% જેન્યુઇન માલ માટે સીમની મુલાકાત લો, મળી જશે। આપણે આવી ગયા ગણેશ લેથમાં, દિલીપભાઈ જોડે લેથ કામ કરવા માટે। પિસ્ટનનું કટ મરાઈ ગયું, વાલ પણ ગાઇડિંગ થઈ ગયા, ક્રેન્ક પણ ભરાવાની હતી, ક્રેન્ક પણ ચાલુ જ કામકાજ છે। ક્રેન્ક બોરિંગ
અમારા દિલીપભાઈને ચશ્મા આવી ગયા છે. 15 વર્ષના અનુભવી કારીગર છે લેથકામમાં. શું કહેવું દિલીપભાઈ? 28 વર્ષ. અમે 15 વર્ષથી આવા ને, મને તો એટલી જ ખબર હોય ને કે 15 વર્ષથી, પણ તમે 28 વર્ષના અનુભવ છે. ગણેશ લેથ, પંચાળી રોડ. બાજુમાં રિક્ષાની ગેરેજ. વિનોદીને કારીગર છે. ઉષાના પિસ્ટન. આપણે ગુજરાત ઓટો પાર્ટ્સ છે. આપણે વર્ષોથી સામાન લઈએ છીએ અહીંયાથી. બધો જેન્યુઇન પાર્ટ્સ રાખે છે. તો આપણે હવે ડિસ્કાઉન્ટ ઓલ્ડનો લોક કાઢવાનો છે, તે કાઢી રહ્યા છે. અને અમારા મેન સેટ આવી રહ્યા છે શંકર કાકો સામે. અમારા ગુજરાત ઓટો પાર્ટ્સના માલિક શંકર કાકો, 15 વર્ષનો અનુભવ છે. એ બધો ઓરિજિનલ સામાન રાખે છે. એમના કારીગર છે, એમના મહેતા, બંને જણા આખી દુકાન જેન્યુઇન પાર્ટ્સ ભરે છે. કોઈ પણ ભાઈને જેન્યુઇન પાર્ટ્સ જોતું હોય તો શંકર કાકાની મુલાકાત કરો. ગુજરાત ઓટો પાર્ટ્સ પંચાળીના સામે. જો મિત્રો, બાજુમાં મિત્રો આપણે ડીસા જઈને આવી ગયા અને સામાન પણ લાવી દીધો. બધો હીરોનો સામાન લાવી દીધો છે. અને અમારે યુવરાજસિંહ હવે એન્જિનની બેરિંગો બીજી ફિટ કરવા બેઠા છે. વકીલ સિંહ એક બાઇક તૈયાર કરી રહ્યા છે. 2 HF ડિલક્સ. થોડો કાટ જેવો હતો તે સ્પ્રે મારી રહ્યા છે કાળો કલરનો. અમારા ભરતના કારીગરો પણ સાહસ ચાલી રહ્યા છે. કાળુભા, બાપજીન અને અમારા અનુરાજસિંહ અસંગપુરથી કારીગર લાવ્યા હતા. એ પણ સારું સર્વિસ કરી રહ્યા છે. બાપજી તેમને ટ્રેનિંગ આપી જ રહ્યા છે. અમારા ચિત્તો વાઘ કહો તો ચિત્તો કહો તો ખૂબ ટ્રેનિંગ આવી રહ્યો છે. શું કહ્યું બાપજી? 2 શબ્દો કો બોલવા. તમારે જો કામ કરાવવું હોય તો અવશ્ય મુલાકાત લો કેસર ઓટો ગેરેજ. હા મિત્રો, તમારું તો કેસર ઓટો ગેરેજની મુલાકાત લેજો. અમારા બાપજીનું કોઈ એવું છે અને અમારા પણ એવું જ છે. કેવું કોઈ પણ વસ્તુ ડી નથી નાખતા. હીરોની જ નાખે છે. સ્પ્લેન્ડર તો સ્પ્લેન્ડરનું. અમારા મેનેજર સાહેબ આશીષભાઈ ચૌહાણ. જો મિત્રો, આશીષભાઈ અમારા એ આખું કાઉન્ટર સંભાળે છે દિવસનું. શું કહું આશીષભાઈ? તેમને કાઉન્ટર ચાલ્યું છે. આપણે સ્ટોક આપણે જ બાઈકો પડે બધે. કે ચક્કર ફિટ કરી રહ્યા છે યુવરાજસિંહ. મિત્રો, ગેરબોક્સ ફિટ કરી રહ્યા છે. આપણે યુવરાજસિંહ કલર ફિટ કરી રહ્યા છે. અમારા બાપજીએ એન્જિન ચડાવી નાખ્યું HF ડિલક્સનું. અને વકીલ સિંહ સાઈડ સિગ્નલનું HF ડિલક્સ એ પણ તૈયાર છે. 2 HF ડિલક્સ છે. કામકાજ ચાલુ જ છે. રાતનો વાગ્યા છે 8. આખી બોડી પાર્ટ નવો નાખવાનો છે. આ સ્પ્લેન્ડર છે પટોબલથી. તેમનું એન્જિન બનાવી રહ્યું છે. યુવરાજસિંહ બનાવી રહ્યા છે.
બધો સામાન હીરોનો જ છે. વિરાજ પેલું સીલ નાખી. બાપજીને અમારે ઉતાવળ ઘણી છે આજે. તેમના ઘર મહેમાન આવ્યા છે તે માટે જવું છે વહેલું વહેલું. પણ કીધું આટલું એન્જિન ચડાવીને જો બાપજી તમે, તો અમને કામમાં થોડી હેલ્પ મળે. ચિત્તો અમારા ચિત્તો કહો તો હાસો, વાઘ કહો તો હાસો. અમારો મેન હેડ ફોરમેન સર્વિસનો. પછી નંબર વાયનો આવે યુવરાજ સિંહનો, એ પણ જનરલ કારીગર છે. વાયરિંગ મિત્રો આપણે HF ડિલક્સ પણ ચાલુ કરી દીધું છે. જો ટેપીટ પણ થોડા નોર્મલ સીધા છે. અને યુવરાજ સિંહ પણ એન્જિન ચડાવી દીધું સ્પ્લેન્ડરનું. આ પણ બાઇકનું એન્જિન ચડી ગયું. વાયરિંગ નવું નાખી દીધું. આજે આપણે મિત્રો 3 બાઇકનું કામ પતાવી દીધું. જે મોટો ગાડી છે અભિષેકમાં એ પણ થઈ ગયું કમ્પ્લીટ. હવે આ સ્ટેરિંગ લોક નાખવાનો બાકી રહ્યો છે. ડિલક્સ પણ રેડી થઈ ગયું. શાંતુભાઈનું ડિલક્સ પણ તમે જોઈ શકો. વાયરિંગ બધું જ કામ થઈ ગયું ટોટલ. કાલે પણ ફિનિશ ખોલવાનું, એન્જિન કાલે પણ ખોલવાનું છે. આજનું કામ ફિનિશ થઈ ગયું. આપણે હલીવાના 12 એક કામ કરવાનું છે. હાલે વાગ્યા છે રાતના 10 વાગ્યા છે મિત્રો. કામકાજ ચાલુ જ છે. આ બાઇક તૈયાર થઈ ગયું. તો તમારે પણ કોઈ પણ ભાઈને કામ કરાવવું હોય તો એકવાર મુલાકાત લેજો કેસર ઓટો ગેરેજની. અમારા ત્યાં જેન્યુન પાર્ટ્સ સિવાય નાખતા નથી.